ભવાની માતાના મંદિરેથી શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કરેલું તેવો ઇતિહાસ શ્રીમદ ભાગવતની અંદર છે. જય 150 વર્ષની આયુષ્ય છે આ બાપુની. ભવાની માનું મંદિર છે, જોઈ શકો છો તમે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં જઈશો. તો બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે ભવાની મંદિર. તો વિડીયોમાં બન્યા રહેજો. દરિયાનો મસ્ત મજાના સિનેમેટિક શોટ બતાવીશ અને ભવાની માનું મંદિર બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો હાલો જઈએ આપણે ભવાની. આપણે ભવાની મંદિર પહોંચવામાં થઈએ અને આ તો અહીંયા અમારે એક માલણ નદી આવે છે. તો માલણ નદી અમે પહોંચી ગયા છીએ અને અહીંયા કુદરતી એક નજારો એવો છે. જોવો તમે અહીંનો નજારો. ફાઇનલી ગાઈઝ આપણે ભવાની જવાનો રસ્તો આવી ગયો છે અને ભવાની જવા માટે તમે મહુવા બાજુથી સીધા આવતા હોય એટલે જો આ મંદિર તમને દેખાય. આ મંદિર થોડાક આગળ હાલો ને એટલે અહીંયા બોર્ડ આવી જાય. ભવાની જવા હાટું ડાબી બાજુ આપણે વળી જવાનું છે અને આ સીધો કચ્છપર બાજુ રોડ જાય છે, બરોબર? તો હાલો જરા વિડીયોમાં બન્યા રહો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ભવાની માના મંદિરે અને આપણે ગાડી પાર્ક કરી દીધી છે. જોઈ શકો છો તમે, અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે. આપણી ગાડી અહીંયા પડી છે અને આ છે ભવાની માનો મંદિરનો ગેટ, બરોબર? અને આવી કંઈક ગાડી એટલી બધી બધા લોકોએ પાર્કિંગ કરેલી છે અને હજી ભાવિ ભક્તો વધારી રહ્યા છે. અહીંયા આવીને એક મને નવું જાણવા મળ્યું છે કે આ ભવાની મંદિર છે ને એને કુંદનપુર ગામ તરીકે પણ ઓળખાય છે. તો હાલો બનારો વિડીયોમાં આપણે ભવાની માના તમને દર્શન કરાવો. તો હાલો ભાઈ, આપણે ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને અહીંયા ગેટની અંદર પ્રવેશ કરતાની સાથે જ તે તમારે જો માતાજીનો કોઈ શણગાર લેવો હોય, જેમ કે શ્રીફળ છે, પ્રસાદી છે માતાજીની સુંદડી છે, આ રીતનું બધું અહીંયા મળી જતું હોય છે. એટલે બાળકોના રમકડા મળતા હોય છે ને ઘણી બધી એવી ચીજ વસ્તુઓ મળી જતી હોય છે. તો આ રીતનું બધું છે, જોઈ શકો છો તમે. મસ્ત મજાના રમકડા છે બાળકો માટે લેવા. અને અહીંયા જો નાળિયેરના તોફા મળે છે અને અહીંયા શેરડીનો રસ મળે છે. અને આપણે પહોંચી ગયા છીએ ભવાની માના મંદિરે પ્રોપર. આ મા મસ્ત મજાનો લખેલો છે અને આ ભવાની માનું મંદિર છે, જોઈ શકો છો તમે. અને અત્યારે છે ને અહીંયા ટેકરી કરી દીધી છે, એક કામ ચાલતું હોય છે અને આ ઉપર મસ્ત મજાની ફરે. તો ભાઈ આપણે પ્રોપર પહોંચી ગયા છીએ ભવાની મંદિરે અને આ ભવાની મંદિરનો દરવાજો છે.
હાલો આગળ તમને હું દર્શન કરાવું, વિડીયોમાં બનાવી રહ્યો. બહુ મસ્ત મજાનું મંદિર છે. જય મા ભવાની. અને અહીંયા જો ફૂલના હાર ચડાવો હોય તો ફૂલના હાર પણ મળે છે. જય મા ભવાની. ગણપતિ દાદાની મૂર્તિ છે. જય મા ભવાની. અને આ સિંહનો ઓલો છે અને આ ભવાની માની મૂર્તિ છે. બધા દર્શન કરો અને હું પણ દર્શન કરું. અને અહીંયા સેવક છે, આ બે સેવક છે, સેવા કરી રહ્યા છે. બાપુ ભવાની માનો ઇતિહાસ જણાવજો. આ ભવાની માતાનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કટપર ગામમાં આવેલું છે. આ ભવાની માતાનું મંદિર 5,500 વર્ષ પુરાનું છે. અને આ ભવાની માતાના મંદિરેથી શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કરેલું તેવો ઇતિહાસ શ્રીમદ ભાગવતની અંદર છે. જય ભવાની. તો ભાઈ આવો મસ્ત મજાનો 5,000 વર્ષ જૂનો ઇતિહાસ જોડાયેલો છે. તો ભાઈ જોવાલાયક સ્થળ છે, માતાજીના દર્શન કરવા લાયક સ્થળ છે. તો એકવાર જરૂરથી પધારો અને મા ભવાનીના દર્શન કરો. અને અહીંયા છે ને ધૂણો છે. અને આ બાપુ 150 વર્ષ જૂના છે. 150 વર્ષની આયુષ્ય છે આ બાપુની. ભક્તજનો બધા પોગી ગયા છે. અને જોઈ શકો છો અહીંયા રાઉન્ડમાં બધા બેઠા છે. અને સુંદર બધાનો નજારો છે અહીંયા. અહીંથી દક્ષ મજા આવે છે ને? હા, ફૂલ મજા આવે. હાલો ભાઈ આપણે બધા મળીને અત્યારે રમવાની તો મજા જ આવી જાય. હા પેટ ઈ લાઈટ હાઉસ. લાઈટ હાઉસ છે. લાઈટ હાઉસ કહેવાય. નજારો તો તમે જોઈ શકો છો. મસ્ત મજાનો નજારો છે. આ ભવાની મંદિર. આપણે આવી ગયા છીએ દરિયે. અને દરિયાની તમે પગ માણો એવી ઠંડી સુંદર મજાની એટલી બધી મસ્તીની હવા આવે અને વાત કરું છું. આ દરિયાનો જે આનંદ હોય છે ને એ અદ્ભુત આનંદ હોય છે. અને મજા જ બીજી ભાઈની આવે છે. અત્યારે આ દરિયાનો તમને વ્યૂ બતાવું છું. ઓલા કાકાજી સસરા છે ત્યાં ઊભા છે. અને ઈ પણ શૂટ સારું છે એનું. અને આ મારો ભત્રીજો ઊભો છે. અને પાછળ મસ્ત મજાના જોઈ શકો છો તમે. જે પવન સરખી ફરે છે એનો નજારો તમે ખાલી જુઓ.
અને અહીંયા જો બધા ક્રિકેટ રમે છે અને ભાઈ જે દરિયામાં ક્રિકેટ રમવાની મજા આવે ને એની કંઈક વાત જ અલગ છે. એ તો જે દરિયામાં ક્રિકેટ રમ્યા હોય એને ખબર હોય. અને આ બધા જો બધાય હવની રીતે મોજ કરે છે. અને જે આ પૈણો ઉડે છે એ તમે જોઈ શકો છો. એ પૈણો ઉડે એનો નજારો અને એટલો મસ્ત દેખાય છે. આંખમાં પાછો ઘરી જાય છે. એટલે એવું છે ભાઈ. અમારો હાળો છે અને એને અહીંયા ગુલાબ દોર્યું છે. જો આવું કઈ ગુલાબ એને દોર્યું છે, કેવું દોર્યું છે કોમેન્ટમાં કહેજો. અને તો ભાઈ પવન એટલો બધો છે ને તે પૈણો કેટલો ઉડે છે એ તમે જોઈ શકો છો. અને પાછળ જે પવન સરખી ફરે છે એ કેટલી મસ્ત દેખાય છે એ પણ જોઈ શકો છો. અને એવું છે ભાઈ. અને આ લોકો આ ગાડી હાંકે છે ને આપણે આ ગાડી હાંકવી છે મેળાવે તો એ છક્કો માર્યો. ચલો ભાઈ ક્રિકેટવાળા છક્કો મારી દીધો છે. તો સુંદર મજાનું વાતાવરણ છે, બહુ મજા આવે છે. તો જો ભાઈ આવડા લોકો છે ને આ દરિયામાં બંને ભાઈઓ મચ્છી મારે છે. આ તમે જોઈ શકો છો કેવા પાણીમાં પડ્યા છે મચ્છી. સનરાઈઝ આઈનો એટલે કાંઈ ઘટે. અને અહીંયા છે ને ભાઈ રીતે બધા ફોટોગ્રાફી કરે છે. તો અમારો ભત્રીજો છે આ ફોટોગ્રાફી અહીંયા ચાલુ છે. અને આ અમારા કાકા યાહારા છે એની પણ અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે. બાપ દીકરો બે ફોટોગ્રાફી કરે છે. અને આ જો પવન સરખી છે, બહુ વિશાળ પવન સરખી, બહુ મોટી પવન સરખી છે. ને સુરજ દાદા અત્યારે નમી રહ્યા છે, જોઈ શકો છો તમે અત્યારનો વ્યૂ. આ ભાઈ જો આને મજા આવી ગયા. જો હું કર્યું હે આયા એને કવો ખોદી નાખ્યો. જો દરિયામાં કવો ખોદ્યો ભાઈ, પાણી નીકળ્યું. ભાઈ ઘટે નીકળ્યો, પાણી કાઢ્યું ભાઈ દરિયામાં. ભૂકા કાઢે હો બેરું, કાંઈ ન ઘટે. તો મિત્રો તમારે પણ અમારી જેવી મોજ માણવા માટે આવવું છે તો તમારે આવવું પડશે મહુવા. અને મહુવાથી કતપરમાં આવેલું છે આ ભવાની મંદિર, તો જરૂરથી વિઝિટ કરો. જો અત્યારે સંધ્યા ઢળી ગઈ છે. તો ભાઈ આશા રાખું છું કે મારો બ્લોગ તમને પસંદ આવ્યો છે. અને જો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળી એક નવા વિડીયો સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય